જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો ફરીથી અમારા નવા વ્લોગમાં આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે બધા તુર વીણતા હતા અને હવે આપણે પાણીની બવણીએ જોવા સાયા મૂકી હતી ભરેલી લઈને પાણી પાવા જાવી છીએ. તુર સુકાઈ ગઈ હતી એટલે એ વીણતા હતા હુકેલ તુર. તો આપણે હવે મારા ભાઈને મારી બેનને મારી મમ્મી બધા વીણે છે. હું વીણતો હતો ત્યાર સુધી તુર. જો બધા તુર વીણે છે. હવે તો વીણાવા આવી ગઈ છે પણ તૈસ્યા થઈ જતા એટલે પહેલાં પાણી પાઈ દેવી. તો પહેલાં આપણે મમ્મીને પાણી પાઈ દેવું. હેલો મમ્મી, પાણી પી લો, તરસ્યા થઈ જાય છે. બહુ તરસ લાગી હતી. જો આવી તું પાકી ગઈ છે. જો જે લીલી હોતા ને ઘણી બધી. મારી મમ્મીએ પાણી પી લીધું છે. હું મારી બેનને પાણી પાઈ દઉં. હાલે દીદી, તું તરસી થઈ ગઈશ ને? તરસ તો લાગે છે ને. શિયાળામાં પાણી પીવું બહુ સારું. આ તો મારો ભાઈ છે કેરનો તુર વીણે છે. ડોલ પી નાખી છે. મજા આવે છે ને જીપ તુર વીણવાની? હા, ઉકલ વીણવાની એટલે કઈ ગોતવી ન પડે એટલે સારું છે. હા, લીલી હોય તો પાંદડા ઘરે દેખાતી હોય, કઈ ખબર ન પડે દાણા છેડા છે કે નહીં. હા, ઉકલ હોય એટલે જડી જાય. હા, તારે પાણી પીવું છે ને? હા. તો જેવી કે તું પાણી પી લે, બધાએ પી લીધું છે. તો મારો ભાઈ પાણી પીવા મળ્યો છે. અને જો આ તું છે હવે થોડીક રહી શેઠે પગી ગયા. જો શેઠો આવી ગયો છે. શેઠે પગી જાય ને અહીંયા જો આ પાહેતરી તુર છે જે થઈ નથી, ઓલી આગળતરી એટલે એ થઈ ગઈ. આમાં ખાલી ફૂલડા જ ઉઘડ્યા છે. તો બહુ ઝાઝા ફૂલડા આવ્યા. તો હું તમને અમારી તુર બતાવું. અહીંયા પાડો છે એની માથે ચડીને તો કેટલો ફાલ આવ્યો છે. નકરી તુર છે. થોડાક સાવ આવ્યા છે. અસલ છે મિત્રો. બપોરે ઊંઘ ન આવતી હોય તો તુરમાં સાયો હોય એટલે આવીને સૂઈ જવાય. તો મિત્રો જય શ્રી રામ. અહીંયા આપણે હવે વ્લોગને પૂરો કરીએ છીએ. અને તમારે જો આવા નવા અમારા વ્લોગ જોવા હોય તો જલ્દીથી વિડીયોને લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. જય શ્રી રામ.